વડલીના પાન છે, આ બાજુ પીપરાના પાન. વાહ ભાઈ વાહ. ઓમ નમઃ શિવાય. જય ભોલેનાથ. વાહ ભાઈ વાહ. મહાદેવ હર. જેટલા પણ મારા સબસ્ક્રાઈબરો છે, ચોરેશ્વર મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે. બધાને જે કઈ ઈચ્છા હોય, જે કઈ મનોકામના હોય, પ્રાર્થના કરજો, અવશ્ય પૂરી કરશે. મારી આશા છે એ હું પ્રાર્થના કરું છું. જય ભોલેનાથ. બધા પ્રાચીન મંદિર જ છે, જેનું કોતરણી કામ જોઈ અને આપણે અંદાજ લગાવી શકીએ. જય ગાયત્રી માતા. મહંત શ્રી પ્રેમગીરી મહારાજ. નમો નારાયણ. તો આ સમાધિ મહંત શ્રી સેવાગીરી બાપુની છે, તો તેના પણ દર્શન કરીએ. નમો નારાયણ. આ મધુવંતી નદી છે. ચોમાસામાં તો અહીંયા માણસો નાહવા માટે તૂટી પડે છે. અહીંયા જો અત્યારે પાણી ભરેલું છે. અહીંયા લોકો ચોમાસામાં ઘણા નાહવા માટે અને દર્શન માટે આવતા હોય. શ્રાવણ મહિનામાં પણ ફૂલ ટ્રાફિક રહેતી હોય છે. આ ખોડિયારમાંની શિલા છે, જે બાપુ પાસેથી હમણાં જાણવા મળ્યું કે આ શિલા પેલા સાવ નાની એવી હતી અને અત્યારે બહુ મોટી થઈ ગઈ છે. તો આવો કંઈક માતાજીનો પરચો છે. જય કાળ ભૈરવ દાદા. આ બાજુ ચૈતન્ય ધૂણો, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. નમો નારાયણ. નારાયણ. જય ગૌ માતા. વાહ. આ જગ્યા વિશે વાત કરીએ તો જગ્યામાં અહીંયા કૃષ્ણ ભગવાન આવ્યો તો રૂપની અંદર અહીંયા 3 ફેરા ફેરા. એક ફેરો માટી 3 ફેરા અહીંયા ફેરા. એટલે મહાદેવનું નામ કૃષ્ણ મહાદેવ. બરોબર. કૃષ્ણ ભગવાને સ્વયં સ્થાપના કરેલ છે, એટલે બહુ જૂનું છે, ઐતિહાસિક મંદિર છે. અને મારા અંદાજે 5000 વર્ષ જૂનું. શું વાત, 5000 વર્ષ. બરોબર. અહીંયા જે મધુવંતી નદી છે, જયારે કૃષ્ણ ભગવાન રૂપની પૂજા લઈને આવ્યા ત્યારે એનો ભાઈ રૂપ પાછળ આવ્યો અને ભગવાને 3.5 પહાડ નદી વહેતી ગઈ. બરોબર. મહારાજને હું પ્રાર્થના કરીશ કે દર્શક મિત્રોને પણ તેમની જટાના દર્શન કરાવે અને એ પણ લાભ લઈ શકે. તો મહારાજ જટાના દર્શન કરાવવા માટે વિનંતી. જય ગિરનારી. હર હર મહાદેવ. મહાદેવ હર. જય ગિરનારી.